એક સુંદર ગામમાં અર્જુન અને વિજય રહેતા હતા. બંને બાળપણથી જ ગાઢ મિત્રો હતા. સાથે ભણતા, સાથે રમતા અને એકબીજાની મદદ કરતા. આખું ગામ તેમની મિત્રતાના વખાણ કરતું. એક દિવસ ખેતરની સીમા અંગે ગેરસમજ થઈ. બંને ગુસ્સે થઈ ગયા. ગામ લોકોએ સમજાવ્યા છતાં કોઈ સાંભળવા તૈયાર નહોતું. ધીમે ધીમે બંને પરિવાર પણ એકબીજાથી દૂર થઈ ગયા. સમય પસાર થતો ગયો. બજારમાં મળે તો મોઢું ફેરવી લેતા. ગામના તહેવારોમાં પણ અલગ અલગ બેસતા. બંને મનમાં એકબીજા માટે ગુસ્સો રાખતા. ચોમાસામાં ભારે વરસાદ શરૂ થયો. નદીમાં પૂર આવ્યું. ખેતરો પાણીમાં ડૂબી ગયા. ગામના લોકો પોતાનો જીવ બચાવવામાં વ્યસ્ત થઈ ગયા. અર્જુન પોતાના પશુઓને બચાવવા ગયો, પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. તે પાણીમાં ફસાઈ ગયો અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો. વિજયે દૂરથી આ દ્રશ્ય જોયું. એક ક્ષણ માટે તેને વિચાર્યું, આ તો મારો દુશ્મન છે. પરંતુ પછી તેને પોતાની માતાની વાત યાદ આવી. મુશ્કેલીમાં મદદ કરનાર જ સાચો માણસ. વિજય ગામલોકોને બોલાવી દોરડા લઈને આવ્યો. બધા મળીને અર્જુનને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. ઘણા પ્રયત્નો પછી અર્જુનનો જીવ બચી ગયો. અર્જુનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, વિજય, મેં તારી સાથે અન્યાય કર્યો, છતાં તું મારી જાન બચાવી. મને માફ કરી દે. બંનેએ સાથે મળીને ખેતી શરૂ કરી. એકબીજાની મદદથી તેમની આવક વધી. ગામમાં શાંતિ અને પ્રેમનો માહોલ ફરી આવ્યો. લોકો કહેવા લાગ્યા, સાચી મિત્રતા ગુસ્સા કરતાં મોટી હોય છે અને માફી સૌથી મોટી જીત છે.